હું અમારી આ ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. 15 વર્ષ વ્યા જાય ને પછી એમ કહે ને તમે કર્યું શું, તમે એકચ્યુઅલી અમારી માટે શું કર્યું? અમુક છોકરા એના માવતર ને કહેતા શું કર્યું તમે અમારી માટે, શું કર્યું? એલા લહુર તને મોટું કર્યું. આવી ખબર હોત તો તને મોવડી નો નાખાત. હું કર્યું આ બધું તારું તો છે ને. તમે જોજો 70 વર્ષનો દાદો હોય ને હજી કઈક કામ કરતો હોય ને તો આપણે એમ કહીએ ને દાદા હું કરો કે કામ કરી કોની હાટું કરું? બેટા તમારી હાટું જ છે. ઠેઠ સુધી એને એના દીકરાની એના પરિવાર પ્રત્યેની ભાવના હોય. અને આપણે તો રવિવારે આમ જો સુરતમાં કેવું હોય ખબર, ઓફિસનો સ્ટાફ હોય ને એટલે સાંજે ચા પાણી પીવા કે નાસ્તો કરવા કે એમ બધા ભેગા થાય. બધા સમજા રવિવાર હોય ને એવું. એટલે અમારે એક ભાઈ મિત્ર ત્યાં અમારા સામે રહી ને ત્યાં એની ત્યાં ઓફિસના બધા મિત્ર મંડળ બેસવા આવ્યા એટલે બધા ચા પાણી પીધા ને પછી છેલ્લે 10 વાગે આઈસ્ક્રીમ મંગાવ્યો. એટલે બાન દાદા બે અહીંયા બહાર ઓટલે બેઠેલા. એટલે જે ફરવા બેહવા આવેલા ને એને એવું કીધું ગરદણીને કે આપણે આઈસ્ક્રીમ ખાઈ છે, એકાદો વાટકો તમારા દાદાને જો બહાર બેઠા છે એને અંબાવો ને. એમ ના, અમારા દાદાને સુગર છે એ ન ખાઈ શકે. એમ દાદો કે ભાઈ સુગર ની દીકરી થતી અમે ડોલ લાડવા ખાઈ જતા, તારું આઈસ્ક્રીમ નું ભો હું તને એમ હોય કે. અને ઘણા ઇગ્નોર કરે, એના માવતર ને ઇગ્નોર કરે. ના, એ એકચ્યુઅલી એમ એ ન થઈ શકે. એમ ભાઈ હવે રહેવા દે. અને તમે જોવો અત્યારના છોકરા નાના 2 મહિનાના 3 મહિનાના હોય ને અત્યારની વહુ જે હાચવતી હોય ને કદાચ એની હાહુ એને એમ કે ને બેટા એમ ના કરાય, એવી રીતે ન કરાય, એને એમ ન હચવાય. તો વહુ શું કે ખબર, બા તમને ના ખબર પડે. ભાઈ બાએ આવા 100 મોટા કર્યા, બાને ખબર હું ન પડે. આ રંઠા જેવા એમ ક્યાં મોટા કરીને ક્યાં જા તને એમ હોય કે એમ ન કરો. એટલે બહુ આમ છે ને બહુ ઇગ્નોર નહીં કરવાનું માવતર. કારણ કે માવતર છે ને તો જ આપણે સહી. દુનિયાના કોઈ પણ ખૂણે તમે વિયા જાઓ, બાપના માના આશીર્વાદ થકી તમે એના પગ ચાંપી લો ને દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે મારા બાપ તમને રોકી શકે. બાકી ક્યાંય એવું ધૂવાડા કરવા જરૂર નથી. સીધી જ વાત, માવતરના પંખ ચાપો. નકર અમુક ઘરમાં એવા હોય કે તમારું માયનું ન થાય ભાઈ. ઓલો છોકરો છોકરી જોવાઈ ગયા ને એટલે છોકરાએ પ્રશ્ન કર્યો, એ કે શું કરો છો તમે? છોકરી કે અમે આનંદ કરી. કયા પ્રશ્ન છે તમારો? તમે જોવાય નામ પૂછો, બીજું ઘણું બધું છે પૂછવા પડ્યું. તમે એમ સીધું ડાયરેક્ટ પૂછો કે શું કરો એટલે લહેર કરી. અમે તમને કઈ રામાયણ વિશે જ્ઞાન કરું આખી મોઢે કે મહાભારત એ કે ન્યા તું લઈ જાય થી પછી ખબર પડે કેવું મહાભારત જાય છે. તમે જોઈજો સંબંધ થાય ને, સંબંધ થાય એટલે એવો મીઠો પ્રેમ હોય. અને દાંપત્ય જીવન આ આપણા ગુજરાતમાં જ બગડ્યા છો. આટલા દાંપત્ય જીવન ક્યાંય નથી બગડતા. નકર આપણા ડોહલાવે હો વર્ષની વેલિડિટી કાઢ નાખી ભાઈ. આપણાથી ખબર જ નથી પડતી આ કેટલી વેલિડિટી આની રહે. એમ શરૂમાં સંબંધ થાય ને એટલે બગીચામાં ફરવા જાય, હાથમાં હાથ નાખીને ઈ બગીચામાં ફરવા જાય. પછી આમ ઓલે વાડ જેવું હોય ને, વાડ જેવું એટલે છોકરી ત્યાં હાલતી હોય ને એટલે કે આમની ચાલ બકા ત્યાં કાંટા વાગશે, આમની ચાલ એને પરણે આમની લઈ લે. ઓલા આઈસ્ક્રીમ વાળા ને ગુલ્ફી વાળા ને આમ હોય ને બોલાય કે અહીંયા લાય. શું ભાવ છે? 10, 20, 30 વાળી 2 એવા તો ઓર્ડર ઠપકારે. મને ઈ એક ખબર નથી પડતી. આ જોજો ઓલા ખારીસિંગ વાળા હોય ને આ બધા ટ્યુશન ક્યાં લેવા જતા છે એ જ ખબર નથી. આલે ખારીસિંગ, આલે સિંગડાળા રેવડિંગ, આલે હંડાવાળા બાઉલ, આ બધા ટ્યુશન ક્યાં લેવા જાય એ જ ખબર પડતી નથી. એવા ઊંડાણમાંથી અવાજ કાઢે. ખારીસિંગ વાળા બોલા એ અહીંયા શું ભાવ? 10, 20, 30 2 પેકેટ દે. આટલો ભાવથી ખવરાવે પીવરાવે. એમ હવે એનો ઈ જ બગીચો હોય, એનો ઈ જ કપલ હોય, 8-10 વર્ષ પછી 2 શાર થઈને જાય. અને પછી એ બગીચા માયલા જતા બોલી બાય આમ બેઠા હોય ને બધા તો ગુલ્ફી વાળો આવે, ક્વોલિટી વાળો. ચાલે 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા આમ નહીં કહે ને બડબડિયા થાય. ડોહાન ભાળતો ને તું કેવા મળે આમ ધક્કો મરવે છોડા. આરામ જાવા દેની ભાઈ.
એને રિટર્ન પાછા આવતા ઓલી વાડ બાજુ છોકરી આવેલી જતી ને કાંટો વાગે ને ઓલી બાઈ ને, ઓય માં હું થયું? કાંટો વાગ્યો. આંધળી છો, આખો રોડ આયા પડ્યો છે, ન્યા વાડ માં ઘરે જાય. પ્રેમ ક્યાં આવ્યો જાય છે ખબર પડતી હતી. નકર આ તો અત્યારે હવે ફોન આવ્યા, નકર પેલા ફોન ની સુવિધા નહોતી. સંબંધ થાય ને એટલે લેટર લખતા. જેને જેને લેટર લખાવે એને જ ખબર હોય કે લેટર નો શું ભાવ છે, એનો પ્રેમ શું છે. બાકી ફોન માં ખરેખર ફોન ની મજા નથી કઈ. મારા બાપ પેલા ટપાલ આવતી ને કે બિપિનભાઈ, હા હિતેશ અંટાળા ને ટપાલ લખી, ભાવ થતો. બિપિનભાઈ આપણને ટપાલ લખી, સુખદેવભાઈ ટપાલ લખી હિત્યાને. નકર હવે ઈનો ની ફોન આવે ને, બિપિનભાઈ ફોન કરે, હલો પૈસા ની જરૂર નથી, હાલો ટાવર નથી આવતો ભાઈ, ટાવર નથી. મૂકી દીધા ટાવરો. હવે ટપાલ ની મજા હતી. સંબંધ થતો ને તે ઉપર ટાંક મારે, સમજા ભાઈ સુરેત હોય ને ઈ દેહમાં હોય, અને એવો ટાંક મારે, દલડે વાગ્યો કાંટો, પીયું તમ દેહમાં વાંટો. દલડે વાગ્યો કાંટો, પીયું તમ દેહમાં આવો આંટો. પીયું એવો બેની રિસેસમાં તમને કહો, ગંધાઈ ગયેલા ઓશિકા ઘંટી હેઠે નાખીને આમ લાંબુ કરીને વાંચતા હોય ભાઈ. અને પછી વળતો જવાબ આપે, ભલે વાગ્યો તને દલડે કાંટો, ને દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે સાહેબ લોજિંગ નો મોટો બધો ગાંઠો, કોઈ હાંસતું નહીં. પણ મજા હતી. સ્ટેપલર ની પીનું ફેવી કીકું એવું નહોતું. બોર વીણવા જાય ને બેનપણીઓ એટલે લીમડા થી બાવળે ગુંદર નો લોંદો લાવજો. એને ખબર હોય કે આ અઠવાડિયામાં લખવાના જ રકાબી પલાળી રાખે, એમ જાય ઢીલો પાડે એને પેલા. પછી સોંટાડે. માની લ્યો ગુંદર ન જડ્યો હોય તો નખરંગમાં શીશ્યું લેચ્યું. નખરંગમાં શીશ્યું ન હોય ઘઉં નો લોટ લેચ્યું. ઘઉં નો લોટ ન હોય બાફેલ ચોખા લેચ્યું. આ કાંઈ ન હોય તો સીધું સુરત. અને એમાં ટપાલી સાયકલ હતી, ટપાલી ભાઈ પાસે સમજા એમ નીકળે ને, એ કાકા ડેલી ઉભા હોય એમ વાટ જોવે, કાકા એ કાકા અમારે કાંઈ છે. કાકા એવા હોય ખબર જ હોય, હજી કાલે આવ્યું શું કઈ રોજ રોજ આવે. અમુક ને ન ભૂગી શકો તમે, ગજબ ના હોય ખરેખર. હવે બધી સુવિધાઓ આવી મારા બાપ, નકર પેલા ક્યાં સુવિધાઓ હતી. આ તમારી વ્યવસ્થાને પ્રણામ. તમે બેઠા છો, અમને સાંભળો છો, એ તમારી એક આસ્થા છે. બાકી મારામાં ગિનાઈ નું કઈ આવશે જ નહીં. હવાર પડશે તોય તમને એમ થાય કે આવડા એકચ્યુઅલી ભલે 1 વાગે આવ્યો છે, ગિનાઈ બિનાઈ નહીં. મારા બાપાને વિશ્વાસ જ કે કઈક સારું બોલે તો સારું એમ. બાકી ગિનાઈ ને છોડું નહીં આવે. તમારી વ્યવસ્થા તમારી આસ્થા છે, અને તમારી અવસ્થા સારી છે અહીંયા. નકર અમુક જગ્યાએ જાય અમારી અવસ્થા જ ન હોય. આપણે એમ કહીએ ને હજી તમે મેળ કરતા આમે રાડું નાખે, કેટલુંક મેળ કરવું છે ભાઈ. તમે સારું કરો તો સારી વાત છે હો. એમ આપડી પેલા ઈ મળે આમ સોલા મારવા સામે. અમુક વાત જ અલગ છે. અને અમુક જ્યાં સુરતી મિત્ર છે, એ બે હારો જમાય, બે હારે પીવે, એમ જાય એટલે લે એમ. એટલે આ ખરેખર આ ખોટી વાત છે, ના કરાય નહીં. પણ એ બહુ ઊંચી પાર્ટી એ કરે આવું બધું. એટલે હાહરો ને જમાય બે બેઠેલા ને થોડું થોડું બે જરી એટલે હારાય પૂછ્યું, તમારે હમણાં માથાનો દુખાવો કેમ છે? ઓલો જમાય કે ઈ તો ઘેરે મૂકીને જ આવ્યો. પણ હાસી વાત જો જમાય તમને કહો, તમે જે કટપીસ લઈ ગયા છો ને એનો ટાંકો આપણી ઘેરે છે. આખો ટાંકો આપણી ઘેરે. પણ તમે છે ને તમે કહી શકો, હું કોને કેવા જાઉં? ભાઈ
એક ભાઈ દવાખાને ગયા ને તમે ડોક્ટર આમ હાથમાં નાડ લીધી એમ ને અમુક નાડ વાળા ડોક્ટરો હતો એ પેલા નાડ તપાસે તો હાથમાં આમ નાડ લીધી આમ તપાસતા હતા ડોક્ટર હજી કઈ બોલે તમે પીવો છો તો ઓલો દર્દી એવો તો મગાવો હારે પી એકલા ભાવતું નથી કે આને કોઈ ભૂગે મજા છે અમુક અમુક તમે જો ખરેખર મજા છે આ વ્યવસ્થાઓ છે અમે આપણે જે અમુક અમુક મારી 30 વર્ષની ઉંમર અમે અવ્યવસ્થામાં મોટા થયા અત્યારના છોકરા વ્યવસ્થામાં મોટા છે અમુક પેન્ટ પહેર્યા હોય તો 15 તો ખિસ્સા હોય રૂપિયો એકેય ન હોય સોટિયા લબડતા એમ લાગે કૂતરું 2 કિલોમીટર ધોડે ને જીભ કાઢી ગયું હોય એવા સોટિયા રાખ્યા હોય પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા ને ગામમાં એકાદ 2 ટીવી જ હોય વધારે ન હોય એ પેલા ટીવી જે હતા ને એમાં ઉપરથી રામાયણ ને મહાભારત ચેનલો વાળા ચડાવે નીચે એડવર્ટાઈઝ આવે ઘટના એવી ઘટી કે સીતાજીનો સ્વયંવર હાલે દેશ વિદેશથી રાજા આવે ધનુષ તોડવાની ખૂબ મહેનત કરી કોઈથી ધનુષ તૂટ્યું નહીં રામ ઉભા થયા ધનુષની પણેશ ચડાવી ઉપર દેવતા ઉભા થયા પણેશ ચડાવીને જેવું ધનુષ તોડ્યું રામે ઉપરથી ફૂલ વર્ષા થઈ આકાશમાં વીજળી થઈ નીચે એડવર્ટાઈઝ ગેસ વેલ્ડિંગ માટે મળો ભાઈ જેની ઘણે કે નજર હોવી જોઈએ એમ મતલબમાં નજર તો હોવી જોઈએ હાસ્ય ગમે ત્યાંથી મળી જ રહી કને કે ને કે હશે એનું ઘર વસે હોઈશા પછી કોણ હશે કયો કોઈ હસતું નહીં દાંપત્ય જીવન ખરેખર તમારે જિંદગીની અંદર જો કાંઈ આ ધર્મના પાયા છે સારું દાંપત્ય જીવન હોય ને સાહેબ ત્યાં છત્રપતિ શિવાજી ની થાય નકર હમણાં એક માડે પાણીપુરી ખાવા ગયા છે તો એટલે હાથમાં ડીશ લીધી ને પાણીપુરી મૂકીને મોઢા મૂકીને દાંત નંબળે પિચકાર્યું થઈ તો બોલો એ કે માજી એ ક્યાં કર રહ્યો કે લે પાણીપુરી ખા રે તો કે પણ આમ ન ખવાય કે લે મોઢામાં દાંત ને પિચકાર્યું થાય બટા બાયું બુદ્ધિ બહુ હા બાયું બુદ્ધિ બહુ આપડામ નથી એમ કે બધાય અને ઈ જાદુ ભાગી ઈ જ કે તમારા બુદ્ધિ નથી હા નથી એટલે તમે આયે જાવ તો હારી જગ્યાએ નો અને હાલો ઈ ખબર પડતી ન તો આપણને આખા ગામ અડધું ગામ કદાચ આપણાથી એક આપણા સ્વભાવથી બીતું હોય ઈ નો બીવે હમણાં એક એમાં ઘટના કેવી ઘટી કે બાય બિચારી ધૂ કાંધી કરતી છે દિવાળી કકડાટ કાઢે ને ધૂ કાંધી ને એવું કરતી હોય છે ને પોતા મારતી હતી તો ઓલા બિચારે ભૂલમાંથી સંપલ પહેરીને ફોન ચાલુ ખબર ન રહે સંપલ કઢાય એમ તો ઓલી પોતા મારે છે ને સંપલ પહેરીને હાલો ગયો બાય નો મગજ ફાટી ગયો હાથમાં ધોકો હતો ને ફૂડવું દઈને 2 નાખ પતી ગયો પોલીસ આવી જોયું બધું ખૂન થઈ ગયું પીએસઆઈ કમિશનર ને ફોન કર્યો કે સાહેબ હા અહીંયા ખૂન થઈ ગયું સુરાગ મળી ગયા તો કે હા એરેસ્ટ કરી લ્યો એ કે હજી ધોકો હાથમાં જાય અને પોતું કઈ હુકાણું નથી એનું પોતું હુકાણું નથી તો એના ઘરવાળા નાટી ગયા આપણે હું હે ગજબ ના છે આમ તમને કહું બ્લેન્કેટ ને એક હાથમાં હાવણી અને એક હાથમાં પલ્લેલ પોતું પોતું હેઠું મૂકીને આમ બ્લેન્કેટ ને આમ કે ઉઠો નહીં ભાતા નથી ના હોય ગઈ ઓલો આમ હેપતાઈ ગયો અને મગજ ફાટ્યો આમ જગાડાય આ 20 વર્ષ પહેલા તો કાનમાં ગીત ગાતી અંગૂઠો મરડીને પીયું ને જગાડ્યા હવે આમ મણા હું તો અડધો મરેલો હોય આમ નો જગાડાય નથી રહેવું તારે છૂટા છેડા લઈ લેવાય ઓલી ના નીકળાય કાંઈ જરૂર નહીં છોકરા મોટા થઈ જાય નીકળાય સામે વકીલ સાહેબ રે વકીલ સાહેબ પાસે સલાહ લેવાઈ ગયો કે છૂટા છેડામાં શું કરવું પડે તો જે હોય ગયો ને એવો પાછો આવ્યો બાય તમને કહું ઊંધી હાવણી પકડે ને ઉભે ઊંધી હાવણી પકડેલી હોય ને મારા પુરુષોને મારા વાલેડાઓને ખાસ નમ્ર વિનંતી કે આ ઊંધી હાવણી છે ને ખુલ્લી તલવાર જેવી હોય એમાં કોઈ પણ પ્રકારનું કાંઈ પણ સાહસ કરવું નહીં એ ગમે ત્યાં આડી જાય ગમે ત્યાં વાગી જાય જનહિતમાં જારી
તો ઓલો આમથી આવે ને તો બાઈ ઊભી ઈ કે હું થયું વકીલ સાહેબ પાસે ગયો તો છૂટાછેડાનું જાવ દેની ગાંડી એકચ્યુઅલી એવું બધું ખ્યાલ રાખે નહીં હું થયું કે ને તારે ખમણ ખાવા છે પાતરા ખાવા છે ગરમા ગરમ લ્યો થયું હું ઈ કે કાંઈ નહીં કે વકીલ સાહેબ પાસે ગયો તો વકીલ સાહેબે બાથરૂમમાં ઘા ભાત હોતા અને રેડેલા રોજ ધોકો એ મૂકું છું રોજ મારે ગોતવાનો પછી આપણને એમ થઈ ગયું સાલું આપણે 9 વાગે ઉઠી છીએ ઈદ ને કાલથી 8 વાગે ઉઠતા જવું પણ પાછળની પ્રોસેસ તો નથી ચલાવે રાખો આમ નમ મને મજા એની છે સાહેબ કે ગુજરાતી ભાષાની આપણે તમે જોવો આપણા વડીલો હતા ને આપણે કદાચ 9 વાગે ઉઠતા ને એટલે આપણને એમ આમ ઢીકો મારીને કે એ ઉભો થા આમ જો સૂર્યનારાયણ ક્યાં ઉગ્યો ઉભો થા તને ભાન હોવું જોઈએ સવારે વહેલું ઉઠાય એટલે આપણે એમ કે દાદા કાંઈ કામ નથી હુવા દ્યો નહીં અરે કાંઈ કામ ન હોય તો વાડીએ જા વાડીની વસાળેથી એક પાણો લઈને શેઢે મૂકી દેજે એટલે ઉપરવાળો રોજી આપશે ઈ એની સાધના હતી એનો ભાવ હતો એનો પ્રેમ હતો અને સવારમાં 4 વાગ્યામાં એ રેડિયો ચાલુ કરતા અને 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં તમને કહો સારા સારા કીર્તનો ને પ્રભાત્યા આવતા હેજીવાલા અખંડ રોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ શબ્દોનો એની પાસે નૂર હતો એટલે કઈ હતા કે ઈશ્વર તમને રોજી આપે અત્યારે 8-8 9-9 વાગે ઉઠે કાનમાં ડીટિયા ભરાવેલા હોય ઝલક દીખલા આજા ઈ ઝલક તો તારો બાપ જોઈ રાખશે પેલા મોઢું થો ઈ રેડિયાની મજા હતી હોય રેડિયો ઈ હવારમાં વેલા ચાલુ કરો તો પ્રભાત આવે અને દિયા તમે ચાલુ કરો ને તો આકાશવાણી રાજકોટ આવે એમાં જામ ચાલુ કરે એમ સમજા નમસ્કાર આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો અમરેલીથી પધારેલા અર્જનભાઈ અને મહેસાણાથી પધારેલા મંજુભાઈ અમારા ખેડૂત મિત્રોને જણાવશે કે બટેટાની ખેતી કઈ રીતે થાય હરજણ દાદા એવા તેને દી અગાઉ સોવણી પહેરી લીધી હોય અર્જણ દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય અમારે ક્યાં અમરેલીમાં બટેટું જ નથી વવાતું તમને હાવ ખોટી માહિતી છે ભાઈ અમરેલીમાં બટેટું જ વવાતું ને આમ સરોતર બાજુ મહેસાણા બાજુ પૂછો ત્યાં બટેટા ધામ વવાય આ મંજીભાઈ આવ્યા એને પૂછો મંજી દાદાને પૂછે કે મંજી દાદા અમારા દર્શક મિત્રો ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય ભાઈ બટેટાની ખેતી કરવા માટે સૌપ્રથમ તમારે બટેટા લેવા પડે ભાઈ બિયારણ તો જોઈએ ને એને કચુંબર કરીને બોલમાં ઘાલીને વાડીએ જવાનું વાડીએ જઈને 2 ટેકુંડો ખોડો ગાળવાનો ખોબો એક તમારે કચુંબર હાલવાની અને એક ખોબો ઘેંટા બકરા લીંડી હાલવાની માથે ઢોકીને થોડુંક પોણી હાલ દેવાનું 2-4 દિવસ વાટ જોવી પડે ભાઈ કારણ કે કચુંબર અને બકરા લીંડી નક્કી કરતા હોય ને કે આપણે ઉજરી જવું ગુજરી જવું ભાષાની મજા છે 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા બુઢાપામાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા ભાઈ હું બુદ્ધિ બહુ સમજ્યા એટલે મારે કહેવાનું ઈ હતું મૂળ વાત આપણે ઘેરે હોય ને એટલે શું કે ઘડીક બારા જાવ ને ઘર ઘુસ લાવ ઘરમાં પડ્યા રહેતા બારા જો મોઢા ગયા ક્યાં સાવ એટલે પણ તો ઘેરે ઠીક હતો 9 વાગે ઉઠો ને એટલે બૈરાઓનો એક પ્રશ્ન પેલો હોય હવે કઈક ઘર બારા જાવ તો અમને કઈક દઈ શું છે આ આખી હે તમને મારો અનુભવ છે કારણ કે હું ચીપટીમાં જ આવેલો છું હવે તમે કઈ ઘર બાર જાવ ને તો અમને દઈ શું છે કોક દીક અમને પૂછો અમે આખું ગામ ફરીને ઘેરે આવીને તો અમને દઈ સુસ્તી બંધ થઈ જાય અમને તો કોક પૂછો પણ બુદ્ધિ બહુ એને આમ તમે જોઈજો આપણે 5 જણા રહના શીશોડે રહ પીવા જાય ને આમ 50 નોટ દે હાલે ભાઈ 5 ગ્લાસ ભરી દે તો ઓલો અડધો બરફ નો નાખશે પછી રહ નો ભરશે અને પછી આપણે ઉભા બરફ કાઢશું થૂ કરતા જાવ માવડિયું એવું નહીં કરે શનિવારે શુક્રવારે રવિવારીમાં જાય ને એટલે દેરાણી જેઠાણી બે જાય ધમ તડકામાં ધમ ખરીદી કરે ધમ તડકામાં ધમ ખરીદી કરે ને પછી દેરાણી જેઠાણી પૂછે બેન દીદી ભાઈ હા ગળું હુકાય છે નહીં હા મને હુકાય છે હા તમને એના હું ગાળા હુકાય છે અમને ખબર રહના શીશોડે જાય ત્યાં કે એ ભાઈ 2 ગ્લાસ ભર દેના
અને ઓલો બરફ નો નાખતા બરફ મત નાખના નાના નાના ટેણિયા બડબડિયા હોતા હે ટાઢા પડતા હે અને એના તમને કોઈ બરફ નાખે ને આખો રોહ નો ભર દે પછી ઊભી ઊભી પીવે ગરમ છે નહીં ભાભી આ અડધો પીને પછી કે લે નાખ હવે આ બુદ્ધિ કઈ જેવી તેવી છે. આપણે શાળામાં આપણે કાઠિયાવાડ ની અંદર તમે જોઈજો અમારે અહીંયા કાઠિયાવાડમાં પાપડ બને શાળામાં તો બે વહુ પાપડ બને 80 વર્ષના માળે આમ પગની આંટી ચડાવીને ધોળું માથું ઓળે આમ દાંતિયામાં ઘૂસ કાઢે ફીંડલી વાળી આખું સાપરું ધોળું વાટકામાં બોલીને સાઈડમાં મૂકતા જાય એટલે મને નવીનતા લાગી. માજીને કીધું મેં જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા કોનો દીકરા મેં કીધી પછી પેલા પણ મને આજ આનંદ આવે છે. આમ તો અંદરમાં જેટલું આમ છે ને એ બધું નીચોવી નાખવું છે અહીંયા. તમને એમ થવું છે કે ના ના પણ આમાં એક વસ્તુ આપણે જોઈએ આ પ્યાલીમાં આ કાંઠે પીવો ઓલો કાંઠો નાકે આંબે ને એટલે સમજી લેવાનું તળિયું આવી ગયું. પછી સમય જતા એવું થાય લાવો તો પાણીની બોટલ. સમય જતા એવું થાય આ સંશોધન એટલા માટે હું કહું છું તમને કે સમય જતા ક્યાં અડાળી હતી અને ક્યાં કપ આવી ગયા. આવડા આ કપ આવી ગયા 20-25 વર્ષ પછી કોકની ઘેર આપણે ચા પીવા જાય ને એટલે એટલી જ ચા આવશે. હિતેશભાઈ ખૂબ ખૂબ આભાર તમે અમારી ઘરે ચા પીવા ચાલો મોઢું ખોલો. એટલે આપણને એમ થાય ચા પીવા આવ્યા છે પોલિયો પીવા આવ્યા બબે ટીપા ચા આવજો. મિત્ર ને ઘરે જમવા ગયો એટલે મૂળ આપણે સૌરાષ્ટ્રના અને વર્ષોથી અહીંયા રહે એટલે મારા પરમ મિત્ર મને કે હિતાભાઈ જમવા આવજો અમારી ઘરે એમ. એટલે આમ થોડુંક આમ તળપદું નહીં પણ આમ ફેન્સી બોલે હિતેશભાઈ અમારે ઘરે જમવા આવજો એમ. કીધું સારું હાલો તો વાંધો નહીં. અમે બે જમવા ગયા ને જમતા હવે ઘટના આપણે એવી છે ગામડામાં તમને ખબર હોય કે આપણું ગામડાનું ફળિયું હોય ને આપણે જમવા બેઠા હોય એટલે કોઈક મીંદડી આવે કે ગલુડિયું આવે કૂતરું આવે એટલે આપણે અડધો રોટલો કરીને આપણે એને આપી જમતા હોય ત્યારે ત્યાં આમ બરોબર બેઠા ને એનું થોડુંક ફળિયા જેવું સમજ્યા તો અમે ઓસરીમાં જમવા બેઠા હતા ત્યાં એને 2 રૂમ રહોડાનું આમ મોટું થોડુંક ઓસરી જેવું હતું. હવે જમતા હતા ને તો એ માસી બિચારા રોટલી બનાવી જાય અને અમે ખાતા જઈએ સામે જ બરોબર કૂતરું આવ્યું. મેં કીધું આને કરી હો મેં કીધું હાલે અડધો રોટલો ખાઈ ગયો. લા દાંત કઢેમાં ગુજરાતનો કોઈ કલાકાર આવું નથી કરતો હું કરું છું જોતો કરો યાર તું આવા ઝીપડા કાઢવા આખી રાતું રાત અને છેલ્લે કોમેન્ટમાં તો આવે જ ને નથી હારો લાગતો ઘર ભેળી નો થાને ધોઈડા લેવા સૌ. એલા ભાઈ અમે રાજી કરવા નીકળ્યા. મેન વસ્તુ કદાચ આ તબલું વગાડે છે એનું ભજન છે ભલે પૈસા લેતો હોય. આ મંજીરો વગાડે છે એનું ભજન છે એટલે જ એટલા 500 1000 કિલોમીટર કાપીને હાજા નરવા ઘેરે આવી તો આ ભજન નહીં તે હું આને હરડી કરો ને જરી. એટલે હાસા દાંત કાઢો છો ખોટી ના દાંત કાઢો છો એટલે આ જીભડો કાઢવો એ ભજન જ છે. ગામને જે લાગે જ્યાં બેઠા હોય ત્યાં 10 જણાને મોજ આવે એ ભજન. બાકી આ દુનિયામાં 2 પ્રકારના માણસો છે. આઈ એમ સોરી કોઈને ખોટું લાગે તો વાંધો નહીં. આ દુનિયામાં 2 પ્રકારના માણસો 10 બેઠા હોય ને તો એકની કમી લાગે હાલો હોયલો છે નહીં ઈ હોય તો મજા આવે હો એની વગર ખોટું. બધા 15 બેઠા હોય ને તો એ એમ કેતા કે આ 2 જાય પછી કઈ કરીને નકર ઘટ છે. બસ આ 2 પ્રકારના માણસો તમે હોવ તો મજા આવી જોઈએ એમ. એ વળી પાછો અડધો રોટલો નાખ્યો ને મેં કીધું માસી આને જરીક આમ બચકારો નહીં એક રોટલો તો નાખો. ઈ માસી એની સ્ટાઇલમાં હાથમાં બેવાનું કે ચલ નાહી જા છુટ્ટું વેલણ માટો પગ ભાંગી નાખા. મેં કીધું આ બેહારવાનું કરે છે કે તગડવાનું કરે છે. વળી પાછો મેં રોટલો નાખ્યો તો વળી પાછો મેં કીધું માસી આને હેડ કરો. મને કે વાય હેડ વાય હેડ. આપણે ગુજરાતી તમે ગમે એટલું તમને આવડતું હોય એક સહજતાથી
પણ ગુજરાતી ભાષા પાસે એક જ શબ્દ એવો છે કે ગમે એટલું અંગ્રેજી તમને આવડતું હોય ને આપણા ગવઢિયા પાસે જાય અને અંગ્રેજી બોલી એને ન સમજાય તો આપણા ગવઢિયા પાસે એક જ શબ્દ ગમે એવું અંગ્રેજી આવડતું હોય ને 80 83 કરી નાખે. હે હો યો બોલો યો અંગ્રેજી. આ ગુજરાતીની તાકાત છે યાર. વળી પાછું દાને હેડ કરો તો એને વળી પાછું એમ વેલણ ઊંચું કરીને કે ચલ નાહી જા છૂટું વેલ માટો પાવ ભાંગી નાખા. કીધું એમ ન દાય. મને કે તો કેમ જાય? હેડ હટ હટ કર્યું ધોડ્યું જાતું તું ડમરી ઉડાડી ગયો તો ત્યાં ગેટે બે કૂતરાને હાવ નિવૃત્ત થઈ ગયેલા બેઠેલા. ઠીક હે હા લેવા. એને પૂછ્યું કેમ ધોડ્યો જા છો? કે આ સુરતની શેરીઓમાં કોઈ કાઠિયાવાડી આવેલો છે એ કે કાનમાં ધાગો પાડી દીધી હળીથી કે આવું અમારી પેઢીઓમાં અમે નતો આવેલો છે. મેઝાડા જાય ન્યાય મજા આવે. મને હમણાં કથા વાંચતા હશે. ભગવાન પરમેશાન ભક્તિ વિચારિણી પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ પણ જીવ લાભ લેશે એની સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જવું છે સ્વર્ગમાં મિત્ર? ત્યાં તો બધા આંગળા ઉષા કર્યા. બે જણા આમ તો હાવ આમ ઠીક હા લેવા મારી પાસે. આ બધા સ્વર્ગમાં જાય તમને શું વાંધો? આંકડા ઉષા કરો. અમે એ કે અહીંયા આ ગામના જમાયું છે આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને બાપા એ કે એમ. અમને એ કે થાળીઓ લોવા બેહાતી ત્યાં મહેમાન ક્યાં છે. બસ છેલ્લી વાત કરીને મારે બેન અપેક્ષાને રજૂ કરવી છે. લે લાંબા પડી ગયા. વાહ તમારો ડાયરો વાહ. ટક્યા બક્યા આપે. નાના જમાવટ છે તમારી મોજ છે. આનંદ લૂંટો. અમે આનંદ વેચવા આવ્યા છે. અને પહેલી વાત મોજ તમારામાં આવ્યો. તમને એવું ન સમજવું કે હિતે સંટાળ આવે એટલે નકરી મજા આવે. ના મોજ તમારામાં હોય. અમે તો ખાલી ડખોળવા આવ્યા બાપ. બાકી તમારી મોજ છે એટલે તમે અહીંયા બેઠા છો અને અમારે અહીંયા ઘેરે કોઈ સાંભળતું નથી એટલે તમારી પાસે આવ્યા છે. પાંચ છે પણ કોઈ એકબીજાનું સાંભળે નહીં ભાઈ. લે બોલો. હમણાં એક મારો મિત્ર આમથી આવ્યો ને રોતો આવ્યો. મને કે જિંદગીમાં બધું કરવાનું લગન નહીં કરવાના. મેં કા પણ મને કે જિંદગીમાં બધું કરવાનું લગન નહીં પણ હું છે પણ મને કે વાત જવા દો ભાઈ. વાત ક્યાંથી જવા દે? અમે તારી જાનમાં આવ્યા 15 વર્ષ પછી આ ગળકા હે ને આવે. મને કે વાત જવા દે. વાત હું કામે જવા દો? તારા લગ્નમાં હું આવ્યો હતો ને એ ગોળ દાદા સરસ મજાના તમને કહો આમ હાથ ઉપર આમ તમને કહો આમ હસ્તમેળાપ કરાતા ને કેવા એ સરસ મજાના મંત્રોચ્ચાર કરતા હતા. વિઘ્નેશ્વરાય વરદાય સુરા પ્રિયાય લંબોદરાય શકલાય. એમ માવો નો ચોળાય. એમ માવો નો ચોળાય. તઈ તો તમને આ બધું તો હરખ થતું હતું. વિઘ્નેશ્વરા વરદાય સુપ્રિયાય લંબોદરાય શકલાય જગદીતાય નાગાનનાય શ્રુત્યજ્ઞ વિભૂષિતાય ગૌરીષિતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય શ્રુકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. જમણા પગનું મોજું કાઢી નાખો. તઈ તો અમે હતા. મને કે એ બધી વાત હતી એને જ કરવા લગન જ ન કરાય. મેં પણ થયું હું એકેની વાત જવા દો. મેં વાત નથી જવા દેવી. જે દિવસે યજ્ઞમાં તમારે ઘી ઓમતા હતા ધુવાડા હતા એ ધુવાડો નતો. એ તમને લાગે ધુવાડો હતો તો એ તો મને અંદર હરખ નતો અમાતો. પણ મેં શું થયું એ કે હરખ નતો અમાતો તઈથી ધુવાડો નતો લાગતો. તઈ તો એવું લાગતું હતું એ ધુવાડો છે ને કુનુ મનાલીમાં બરફ ખરતો હોય એવું લાગતું હતું. હરખ નતો અમાતો. એ હાવ ગાંડા થાવમાં લાઈવ હાલે. આ નરેશ નાવડિયા યુટ્યુબ ચેનલમાં લાઈવ આવે. હિતેશ અંટાળા યુટ્યુબ ચેનલમાં લાઈવ આવે. અપેક્ષા પંડ્યા યુટ્યુબ ચેનલમાં લાઈવ આવે. વિવેક સાંસલા યુટ્યુબ ચેનલમાં લાઈવ આવે. એને લાઈક કરો, શેર કરો, પછી અમે તમારા લાઈક બનશું. કેવું હે તમે જોવો તો ખરા. એક લાઈક હાટુથી કેટલું આપણે ધોળા કરવાના હે. નકર આપણા ગવટિયા હતા લાપસી બનાવે એટલે મંદિરમાં ચડાવતા. જાદરિયું બનાવે એટલે મંદિરમાં ચડાવે. સુરમાના લાડવા હોય તો મંદિરમાં ઠાકરને ચડાવે. આપણે કોંદન નહીં નામનું ક્યાંથી કોંદન હું શીખી ગયા. ફૂટલું પાણું પૂરું બનાવે તો ઇન્સ્ટામ ચડાવે. હવે ઘેરે જાને ભાઈ. હવે મેડ બાય મી. આમાં મેડ બાય મી બધું તૈયાર આવ્યું ડો. આ મજા છે એમ. બસ એક છેલ્લી વાત કરી મારે.
બરફ ખા ભલે ને ખાય, તને શું વાંધો, ટાઢું થાય. ટાઢું થવા દે, તને કઈ વાંધો છે ટાઢું થાય તો? ઘડીક બરફ ખાવા દે, ટાઢું થઈ જાય પછી અધૂરો રાખવો છે. અરખનો બરફ છે. તમે કહો અમુક ને અંગ્રેજી બોલતા ન આવડે તો ન આવડતું, મને તો એ નથી ખબર પડતી. એના છોકરાઓને ભણાવતા હોય તો કે જો સાંભળ, આ કહો છો ને એને આવી રીતે રાઇટિંગ ન કરે. હવે રાઇટિંગ હું લેવાનું, ગુજરાતીમાં સ્ક્રૂ મરવો જ બાપા. લખણ કે ગુજરાતીમાં આમ જ લખાય એમ. ગુજરાતીને પ્રેમ કરતા શીખજો. તમારા દીકરા દીકરીઓને ખરેખર ગુજરાતી ભાષામાં એને પ્રેમ કેમ થાય એ શીખવાડતો, એટલું તો શીખવાડજો. મને તો એ અમુક હું હમણાં મહેસાણા ગયો, એટલે સોરી બોમ્બે ગયો, ત્યાં વળી મને ફરમાઈશ આવી એટલે વાત લઈ લો. મુંબઈ ગયો અમારો પ્રોગ્રામ, બધી વસ્તુ અમે ભાઈ મુંબઈ ગયો અમારો પ્રોગ્રામ, બધું ગુજરાતીમાં બોલું, 30-35 જણાને સમજાય, અને 600-700 જે હિન્દી ભાષી હતા ને એને બધું ઉપરથી જાય, સમજાય, બધું ઉપરથી જાય. એટલે મેં વળી ત્યાં મને એમ થયું કે રાજભાના ચારણો જે બધા ચારણો છે ને, ચારણો એ બોલે, એને માં સરસ્વતી માં જગદંબાની કૃપાવું છે, તમે સમજજો. પણ કહેવાનો મિનિંગ કે એ કાંઈક નવું આપે ને એટલે આપણને એ શીખવા મળે, દુહા છંદો આ છે તે છે. ચારણો બોલે એ સફાકરું બોલ્યા એટલે મને એમ થયું કે લે ને હું બોલું, હવે મને આવડે કાંઈ નહીં, પણ છતાંય મેં કીધું લે એક સફાકરું બોલું. હંદર ત્રોડિયા પાંજરા વાળા, આપણે લય ઊંધો વાળ્યો. એમ અમારે મુંબઈ પ્રોગ્રામ ને આવી રીતે હું સફાકરું બોલવા ગયો તો એક બેન મારી પાસે, એક્સક્યુઝ મી, હેલો હિતેશભાઈ, એક્સક્યુઝ મી. મેં બોલો ને બેન. મને કે મારે પણ એનો સફાકરું ગાવું છે. મેં કેટલા સમયથી હું ગોખતી હતી, હું યાદ કરતી હતી. મેં કીધું આવો બેન તો તમે સફાકરું ગાઓ. બેને સફાકરું ચાલુ કર્યું. સાંદા ત્રોડિયા પાંજરા વાળા સાંકળેથી. મેં કીધું એ બેન તમારે હારે કોઈ આવ્યું છે? આ ઓલા આની હાટુથી રાખી રાત ઉજા કરે, તમે આ લય ફેરવી નાખો માં. સાંધા ત્રોડિયા પાંજરા વાળા સાંકળેથી બાગ છૂટ્યા, બાંગ બોલી ગામડામાં થયા. મેં કીધું બેન હવે મારી માં બંધ કરી, તારા જે 200-500 થતા છે મારા પેમેન્ટ માટે આપી દઈ. આવડા મને એક તો લઈને હવે હમણાં ઘણી વખત કેવું થાય કે એક પ્રોગ્રામમાં હું બધું આ બોલતો હતો, એક ભાઈ વૈશમાંથી ઊભો થયો ને હાથમાં બંદૂકડી, અને મામ ઊભો થઈને મારી હામ જોવે કે તું ચાલુ રાખે. મેં કીધું હા હું ચાલુ રાખું. પણ મેં તો સીધું, મને પેટી નહોતી આવડતી તોય ચાલુ કરી દીધી પેટી. આમ હાથમાં બંદૂક ને પાછા આમ કેડ્યા દે, ચાલુ રાખ દો. પછી વળી પાછા આમ રાઉન્ડ મારે, વળી પાછા પબ્લિકમાં જોતા જાય, ચાલુ રાખે કાળિયા. મેં કીધું હા ચાલુ રાખ્યું. એટલે મેં વળી પાછું ચાલુ કર્યું, પણ તોય મારાથી બીજી ત્રીજી વાર ન રહેવાનું. એટલે મેં પૂછ્યું, મેં કીધું મોટા ભાઈ, અય મોટા ભાઈ, માલિક, અય માલિક. મેં કીધું હા તમે હાથમાં બંદૂક રાખીને ગોતો છો કોને? તું ચાલુ રાખ ને. વળી પાછ મેં ચાલુ કરી દીધું, તોય ચોથી વાર ન રહેવાનું, મારથી બોલાઈ ગયું. મેં કીધું કાકા તમે બંદૂક લઈને મારી હામું જોતા જાઓ, પાછા પબ્લિકમાં જોતા જાઓ, તમે આ બંદૂક હું કામ દેખાડો? ગોતો છો કોને? તું ચાલુ રાખ, તને લાવ્યો ને એને ગોતું છું. આવા ને આવા ઉપાડી આવો છો. પછી નામ જ નું આપ્યું. મેં કીધું હા આવો સારું માણસ આપણે લેવા દેવા વગરનો નરેશભાઈ નાવડિયા. એટલે યાર કોઈ કલાકારને જીભે ખાલી કાને નામ પડે નરેશભાઈ નાવડિયા એટલે સાથી મળે ફૂલવા કે નરેશભાઈ નાવડિયાનો પ્રોગ્રામ છે વાલા. કેટલું પ્રેમ અને કેટલું કલાકારોનો વિશ્વાસ અને પ્રેમ જીતો, અને એમાંય પબ્લિક અને આપણે આ બધાનો પ્રેમ એમણે જીતો. જોરદાર તાળીઓથી નરેશભાઈને ફરીથી આપણે વધાવીએ. એટલે બરોબર મેં વળી અહીંયા સફાકરું બોલ્યું, ખાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા, બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંક જાણે છૂટા, સિંહ જમુ જાળા છૂટા બે નાંગ જાણે ટૂટા, આસમાન કરતા ફૂટી જમી તાંગ. ખાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા, બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંક જાણે છૂટા, સિંહ જમુ જાળા છૂટા બે નાંગ જાણે ટૂટા, આસમાન કરતા ફૂટી જમી તાંગ. જાળા ભાળા દેખ વાળા પ્રલે કાળા વેર દેખ્યા પાંડ વાળા રંગ ડાળા રંગ તાળાપુર ઓજાળા ઉડેરા વાહે વાદળના મોર ફાડ પડે તાળે બંદુ તાળે વાગરણ તું કે કાણા જણકી કરી ઠણકી પાંખરા કડે જણકે જરદા કાક ઉઠિયા દો દાર રણકી સિંધવારા કા ડણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કૈર માર. તમે નહીં માનો દિલથી
ખરેખર જેમ તમારામાં એકેયમાં અસર નહીં ને એમ ન્યાય કાંઈ અસર નથી. નકર માણા બળ કરીને બોલતો હોય કાંઈ અસર નહીં. એટલે મને આમ થોડુંક લાગી આવ્યું. મેં કીધું 35 ને મજા આવી, 600 ને હાલની એ ઉપરથી ગયું. તો 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો અને મને એમ કે વન્સ મોર કરવાનું કીધું હોય છે. હા, એ ચીઠીમાં લખેલું હિન્દીમાં, કુછ સમજાય એસા બોલો. હાવ ઘરણ મરી ગયા. લખો ઘરણ, ગૂગલનો શબ્દ નથી, એની મેળે મેળે મરે ઈ ઘરણ. પછી તો આમ ખરેખર અંદરથી એમ થયું, મેં કીધું 35 મજા ન આવે તો ઠીક છે, ભલું કરે મારો ભોળોનાથ. પણ આ 601 વખત ચહેરા ઉપર સ્માઇલ લઈને ઘેરે હોઈ જાય એટલે નીંદર હારી આવે. એટલે મેં વળી હિન્દીવાળાનું હિન્દીમાં જોતું હતું ને એવું ફિટ કર્યું. ઉગે નહીં એને કોઈ ન પૂગે, ઉગે એને કોઈ ન પૂગે. અને કુદરતની કૃપા ખોડિયાર જલારામ બાપા જેની કહેવાય નહીં. હિન્દી ફિલ્મના ગીત દુહામ ઠપ કર્યા હો. बन जो ने जीता था जिसका लिया मैं जिसके लिए यार मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. તમને જેમ મજા આવી ને એમ ઓલા સસવન મજા આવી કે વાહ કાલિયા વાહ હો. અને 10 નું બંડલ ફરફરતું આવ્યું. મેં કીધું વાંધો નહીં, તમારી વાહ હોય ને કલાકારની હવા હોય, કેટલું હાંકવું કેટલું ન હાંકવું નહીં તમારે વાહ ઉપરથી નક્કી થાય. પહેલી વાર એને મજા આવીને મેં કીધું બીજો દુહો હોય મરાય, આમાં ક્યાં ડીઝલ બળા. બીજો દુહો માર્યો. बन जो ने फूल तुम्हें बेजा है खत में, आन फूल नहीं मेरा दिल है, ऐ प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे तेरे क्या તું. 20 નું બંડલ ફરફરતું મજા આવી. મેં કીધું હવે એક દુહો મારીને ઘેરે વ્યૂ જો ભાઈ, નકર આને ખબર પડી જાય કાઠિયાવાડીને તળિયું આવી ગયું. મેં છેલ્લો દુહો માર્યો. पण जो ने नाक जिराए की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. સૌરાષ્ટ્રના 3 કલાકારો એવા મળ્યા, નારાયણ સ્વામી, જાદુ બાબા ગઢડાવાળા અને અમરેલીના ચલાળામાં અમારા કાંજીભૂટા બારોટ. અને એ જે એનો રણકાર, હું તો આમ ઠીક છે, હું તો બહુ સામાન્ય નાનો કલાકાર છું, આપણને એવું ફાવે નહીં. કારણ કે એ જે બોલતા એને ક્યારેક યુટ્યુબમાં સર્ચ મારજો, ક્યારેક જાદુ બાબા ગઢડાવાળા એને સર્ચ મારજો, ક્યારેક સવારમાં પ્રભાતિયા વહેલા ઉઠીને સાંભળો નારાયણ સ્વામીના, તમારો આખો દી હારો થાય. અમારે જે કાંજીભૂટા બારોટ હતા એ એનો રણકાર બડું સાંકળું વાત મેં સાંકળે કામ. પણ તો આઈને જો ના બુહાય ભારતમાં હાસુ હોરઠિયો ભણે બાપા. દાંત હું ખે ખે કે કરો. સાંભળો કોક દી સાંભળો, આપણા જે કેવા જૂના કલાકારો, ઈશ્વરદાન ગઢવી છે, હું તમે યાર એની રણકારની વાતો આપણે ગમે એટલી કરી તો ઓછી પડે. અમે તો ખાલી ખબર નહીં કેમ, મારો નાથ ભલું કરે, આ તો હજી સુધી કોઈ બોલ્યું નહીં, પણ હું કહી દઉં કોને કેમ કલાકાર બની ગયો એ જ મને નથી ખબર. બોલો, અને કેમ હાઈ છે એને જ ખબર પડતી. બોલો, નહીં ભજન કાંઈ નહીં, બસ એક જ લઈને નીકળ્યા છે, બસ 5 ને રાજી કરવા. મારા વાલા 5 ને રાજી કરી એટલે ભયો ભયો બાપા. એટલે મારે ઓલા છોકરા 2 મા દીકરો 2 બાથે છે, એને પૂરું કરીને મારે 2 અપેક્ષાને રજૂ કરવી છે. 1:45 વાગ્યા. વાહ હવે જડાવ 2 માં 1:45. મારે ઘનશ્યામભાઈ ગણપતિ એવા વજન વાળા બેહેરા છે ને કોઈ ઊભું નથી થતું. ઘનશ્યામભાઈ ને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. મારે બરોબર 8 વાગે ઘેરે આવવું. 11 વર્ષનો છોકરો એની મારે ધડ વસેડ કરે, એને ખબર નહીં કે બાપા જ ઘાટ કરીને વેલો વી આવ્યો. કેમ દાંત આવ્યા? 8 વર્ષનો કીધો તો પેલા એટલા 20 મિનિટમાં 11 વર્ષનો કેમ થઈ ગયો? એમ બોર્ડ મીઠા હાલ એવું મેં આપણે ગમે તે મોટા થઈ જાય છોકરા. એ કે પેલી વખત કીધું તે 8 વર્ષનો કીધો તો હવે 11 વર્ષનો. મેં બોર્ડ મીઠા. 5G જમાનો, છોકરું ગમે ત્યારે મોટું થઈ જાય. અત્યારે આપણે નો કરી દે, ગામ મોટા કરી દે. બોલો, 5 લાખનું બૂસ મારો હવાર મોટા મોટા 5 લાખનું જ થાય, વધારે નહીં. અત્યારે નાનામાં મોટા થઈ જાવ છો. આ એટલા બધા દાંત હું કામ કાઢે છે? આ બધા શિફ્ટી વાળા છે.
ક્યાંક ને ક્યાંક ભેંકડે ભરાય છે. અમારે બહુ ફરમાઈશ આવે ને તો અમને ખરેખર ઉપાધિ થાય હો. અમુક અમુક જગ્યાએ મારે જ બહુ સીટીઓ આવતી પહેલા, લીધા સીધ દઈ દઉં, હું કામ ફાંકા મૂકો. અમે બધા બહુ અમે બહુ જૂના જોગી હતા આમાં તો, પણ ઠીક છે, ભલું કરે મહાદેવ. એટલે એ છોકરો એની માં એ ધેડ વસેડ કરે, મારે કે પ્રાણી સંગ્રહાલય જોવા આવો. એટલે એની મમ્મી કે ક્યાં જવું છે બેટા? પ્રાણી સંગ્રહાલય જોવા. લે મારે જોવું છે પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય જાવ કીધું તને મેં. તેને મમ્મી કહે કે બેટા તું પ્રાણી સંગ્રહાલય જોઈને શું કરીશ? 8 વાગી ગયા. મારે વાંદરો તો હું જો વાંદરો તો લે. તે એને ખાલી એટલું જ કીધું 8:30 વાગવા દે. એટલે દાંત હું કાઢો તમને. આ 1.5 કલાકથી 9 વાગ્યાનો અમે સ્ટેજ ઉપર ચડીને પોઝિટિવિટીની જ વાતો કરી, તમે હું લેવાનું વાંદરામ ખપાવો. તે એની માએ એવું કીધું કે તારો બાપ 8:30 વાગે આવે, બાપ દીકરો સમજી લેજો કેટલા ક્યારે જાવું હું જોવા જાઉં. જો એ કે વાંદરો બોલે જો આને શું કરો તમે? કેટલું આમાં ક્યાં કોને કેટલાક દાંત કઢવા મને તો એ નથી ખબર પડતી. જો બોલો, મને ગામડાના ડોક્ટરો એવા ગમે હો. આવડા ગામડાના ડોક્ટરો કેટલા નિર્મળ, આમ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, એટલું જ કરે ને પછી પૂછે શું થાય છે. તો ભેરું હેનું હોય છે બાપા તમે? અને 10 રૂપિયાની ટીકડીઓ આપે, કાળી ધોળી અને ગુલાબી કલરની, અને પડીકું આમ જેમ મસાલો ભરીને આપી દે એવી રીતે આપી દેતા. કહેતા કે ખાવામાં શું પરેજી પાળવાની ભાઈ? તીખું તળેલું નહીં ખાવાનું, આજે ખટાશ નહીં ખાવાની. કે સારું બાપા, એટલું કહેતા કે ન કહેતા? 10 રૂપિયામાં આપણને ભાવ સારું થઈ જતું. એટલે 5000ની દવા લાવી, એમ સોરી લાઈમાં ડૉક્ટર જોતા તો હું એને કહું 5000 રૂપિયાની દવા લાવી, ખાવાનું પૂછવા જાઓ એટલે આપણે એમ પૂછીને કે સાહેબ શું ખાવાનું? બધું ખાવાનું નગર અમારું બંધ રહે. બોલો તો ખરા હે, તમે જોવો તો ખરા. હમણાં એક એટલે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક હોમવાર એક નવો દર્દી આવ્યો કોવિડનો, અને ઓક્સિજન ઉપર લીધા ને બધું ચાલુ કર્યું ને 9:30 વાગ્યા દર્દી સીતારામ. કાંઈ વાંધો ના લો. પછી હોમવાર નવો દર્દી આવ્યો 9 નંબરના ખાટલા ઉપર, એનો એ જ ખાટલો. જે હોમવાર ખાટલો ખાલી થયો હતો ને એ પાછો મંગળવાર ખાલી ભરાણો, એમ છે. એટલે મંગળવાર બીજો દર્દી આવ્યો ત્યાં, એને તે 9:30-10 વાગે ઓક્સિજન ઉપર લીધા, અને 9:30-9:45 છે ને સીતારામ. બુધવારે એમ થયું, ડોક્ટરો હું જાણા કે ઈ જ ખાટલામાં કેમ આવું થાય. ગુરુવારે 2 ડોક્ટરો ત્યાં ઉભા રાખ્યા. હવે ઘટના કાંઈ નહોતી, એટલા બધા તમે સિરિયસ કાં થઈ ગયા? ઘટના કાંઈ નહોતી. ઓલી કામવાળી બિચારી 8 વાગે આવે, કચરા પોતા કરે ને રીલ્સું બનાવે, કચરા પોતાની રીલ્સું બનાવે, લાઈવમાં સેલ્ફી લઈ પોતું મારતા હોય ને એની હોત. હવે ચાર્જિંગ થઈ રહી ને એટલે ઓલી વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એટલે ઓલો એક્ઝેક્ટ 9:30-10 વાગે એટલે કે સીતારામ. બોલો હવે આમાં તમે કરો હું? મારો રામ ભલું કરે બાપા. એ ઈશ્વર કાંઈક તો કરે. એક ભાઈ બિચારો રોતો આવ્યો કે ભાઈ કે હું છે પણ એમાં રોવાનું છે, આપણે છૂટા છેડા લેવા છે. છૂટા છેડે તો હજી હમણાં લગી છે, ખર્ચો કેવડો કરીને કહું છૂટા છેડા કા? અને એ એક ખરેખર એક જોયા જેવું નહીં. આપણા ગવટિયા આ હોહો વરહના જોયા વગરના લગ્ન કર્યા હોહો વરહે, તો એનું દાંપત્ય જીવન હોહો વરહનું આવેલું. વેલિડિટી કેવડી. અને અત્યારે એનું કારણ છે બધું જોઈને લગ્ન થાય, 500નો પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું. અને એ કદાચ બાતતા બોલતા ઝઘડતા આ દિવાલથી આ દિવાલ ખબર ન પડતી. પણ અત્યારે પાછું શું છે, ત્યાં થઈ તો કેવું હતું, નાગજીભાઈની ડેલી, છગનભાઈની ડેલી, ડેલીઓના નામ હતા કે ભાઈ એની ડેલી એટલે એની વાત જવા દો, કે એનું ખોવડું એટલે કે વાત જવા દો, ખાનદાની ખોવડું એમ